શાકની પણ જરૂર ના પડે એવા ટેસ્ટી ભરેલા મરચાં આજે આપણે બનાવીશું, જે ઓછા તેલમાં અને ઓછી મહેનતે ફટાફટ બની જશે. અને આ લોટ શેક્યા વગર કે બનાવીશું એટલે એકદમ આસાનીથી બની જાય છે. 2 દિવસ સુધી ખાઈ શકો છો. આ મરચાં અત્યારે બગડતા નથી અને ટેસ્ટી એવા કોઈ પણ મેનુમાં સેટ થઈ જાય એવા આ મરચાં છે. અત્યારે મેં આ રીતના મરચાં લીધા છે, જે ફ્રેશ મરચાં હોય એવા જ લેવાના. મેં ધોઈ લીધા છે, ધોઈ અને કોરા કરી લીધા છે. અને હવે આ મરચાંમાંથી આપણે બીજ કાઢવાના છે. તો અત્યારે મેં મરચાં જે લીધા છે એ મીડિયમ તીખા છે. અત્યારે એના બીજ છે હું કાઢી લઉં છું. જો તીખું ખાતા હોય તમે તો તમારે બીજ રહેવા દેવા હોય તો રહેવા દઈ શકો છો, પણ આપણે બીજ કાઢી લઈએ છીએ કે જેથી વધારે તમારે ખાવા હોય તો ખાઈ શકો, જરાય તીખા ના લાગે એ રીતે. તો આ રીતે ચમચીનો એક કટ આપી દેવાનો ચાકુથી, અને પછી ચમચીનો પાછળનો ભાગ લઈ અને અંદરથી બધા જ મરચાંના બીજ કાઢી લેવાના. આમાં તમે કોઈ પણ મરચાં લઈ શકો છો, ભાવનગરી કે તમને જે મરચાં ભાવે એ તમારે મરચાં લેવાના, પણ થોડુંક સ્ટફિંગ ભરી શકાય એવા આ રીતના મરચાં હોય ને એ લેવાના, એટલે એની અંદર સ્ટફિંગ તમે ભરી શકો. તો જો આપણા આ બીજ છે એ કાઢી લીધા છે. બધા નથી કાઢ્યા મેં, કોઈ જે હોય નસો ને એ કાઢી લીધી છે. બીજ કોઈ રહી જાય તો ચાલશે. બધા મરચાં તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એનો મસાલો બનાવીશું. તો અત્યારે મારી પાસે આ ફાફડા ગાંઠિયા જે ફ્રેશ હોય છે એ હતા. તમારા પાસે કોઈ પણ ગાંઠિયા હોય, ભાવનગરી છે, ચંપાકલી છે કે વણેલા ગાંઠિયા, કોઈ પણ ગાંઠિયા, અથવા જો ગાંઠિયા ના હોય તો કોઈ ફરસાણ હોય જે ચવાણું છે એ પણ લઈ શકો છો. પણ જો તમારા પાસે આ એક પણ ગાંઠિયા ના હોય અને કોઈ ફરસાણ ના હોય તો તમે અડધો કપ ચણાનો લોટને કોરો શેકી લેવાનો અને પછી એ લોટનો યુઝ કરવાનો. અત્યારે આપણા ગાંઠિયાને એકદમ પીસી લઈએ. 2 જ આટા ફેરવવાથી તરત પીસાઈ જાય. જો અંદર કેટલું બધું તેલ છે. ત્યાર પછી કાચા સિંગદાણાને શેકીને, અથવા મારી પાસે ખારી સિંગ, આજે હું બહુ જ ફટાફટ બને એવા બનાવીશ એટલે મારી પાસે ખારી સિંગ છે તો મેં ખારી સિંગ લીધી છે. અને ફોતરા નથી કાઢેલા, કાઢવા હોય તો કાઢી લેવાના. ત્યાર પછી એની અંદર 1 ચમચી સાકર, તમે ખાંડ પણ લઈ શકો છો અથવા ગોળ લેવો હોય તો પાછળથી ગોળ લઈ શકો છો. હવે જો આને એકદમ આપણે પીસી લીધું છે. આપણે આવું કરવાનું કારણ એ છે કે એની અંદરનું જે તેલ છૂટે એમાં જ મસાલો બની જાય, એટલે આપણે ઉપરથી વધારાનું તેલ એડ ના કરવું પડે. હવે આની અંદર ગાંઠિયામાં અને સિંગમાં મીઠું છે એટલે એ પ્રમાણે મીઠું લેવાનું. સ્વાદ પ્રમાણે અડધી ચમચી આપણે હળદર લઈએ છીએ. ત્યાર પછી આની અંદર ધાણા જીરું લઈએ છીએ. તો 3 મોટી ચમચી જેટલું ધાણા જીરું લઈએ છીએ. એ આગળ પડતું લેવાનું છે, કારણ કે ભરેલા શાક કે આ રીતે ભરેલા મરચાંમાં ધાણા જીરુંનો સ્વાદ બહુ મસ્ત લાગતો હોય છે, એટલા માટે. અડધી ચમચી આપણે લાલ મરચું લઈએ છીએ. આ મીડિયમ તીખું મરચું હોય એવું લીધું છે. ત્યાર પછી ફ્રેશ કોથમીર લેવાની છે. તો કોથમીર છે એ અડધો કપ જેટલી લીધી છે. કોથમીરને આ રીતે ધોઈ લીધી છે મેં, અને આની અંદર બારીક સમારીને લઈ લેવાની છે. કોથમીર વધારે લેવાથી એનો સ્વાદ એકદમ સરસ ફ્રેશ લાગશે, એટલા માટે. તો કોથમીરને બધી આપણે અંદર સમારી લીધી છે. હવે આપણો આ મસાલો છે એની અંદર આપણે તલ લેશું. તો તલને પીસવામાં નથી લીધા મેં, અત્યારે ઉપરથી થોડોક નટી ટેસ્ટ આવશે એટલા માટે મેં 2 ચમચી તલ લીધા છે. અને હાથેથી જ આ મસાલાને મિક્સ કરવાનું છે. ગાંઠિયા અને સિંગનું જે તેલ છે એમાં જ આ મસાલો મિક્સ થઈ જશે. અને આ મસાલો તમે કોઈ શાકમાં એડ કરવો હોય તો પણ કરી શકો. ભરેલા શાક બનાવવામાં તેમાં લસણની પેસ્ટ લઈ લેવાની. જો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. અને આની અંદર હજી વધારે તેલ એડ કરવું હોય તો કરી શકો છો, પણ ના, મારે આટલું જોઈએ છે, આટલો ડ્રાય જેવો જ. આ મસાલો પણ અંદર સરસથી સ્ટફ થઈને ચડી જશે. તો હવે મરચાં ભરવાના છે. તો આપણા બધા મરચાંની અંદર આ રીતે પ્રેસ કરતાં એકદમ સરસ બધી સાઈડ મસાલો ભરવાનો છે. અંદર ખાલી ના રહેવો જોઈએ. જો આ રીતે 2 ચમચી જેટલો મસાલો એક મરચાંની અંદર આપણે ભરશું. તમારા મરચાં કેવડા નાના મોટા સાઈઝ છે એ પ્રમાણે તમારે ભરવાનું. પણ વધારે સરસ પ્રેસ કરીને ભરશું ને તો ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગશે, નહીંતર ખાલી મરચાંનો જ ટેસ્ટ આવશે, મસાલાનો ઓછો આવશે, એટલા માટે. આ મરચાં એવા છે કે તમે એમનેમ જ થેપલા દહીં સાથે ખાઈ શકો છો. પરોઠા દહીં કે ચા પરોઠા કરો તો પણ ચાલે. આની સાથે શાકની જરૂર નથી પડતી, એટલા મસ્ત આ મરચાં છે. જો મરચાં આપણા બધા ભરીને તૈયાર થઈ ગયા છે ને થોડોક મસાલો આપણો બચેલો છે એ આપણે પાછળથી યુઝ કરશું. તો અત્યારે હું તવીમાં કરું છું. કોઈ જાડી તવી લઈ લેવાનું.
એની અંદર મેં 2 ચમચી તેલ લીધું છે. તમે કઢાઈમાં કરવું હોય તો કરી શકો છો. હવે એની અંદર તેલ થોડુંક ગરમ થાય એટલે આપણે બધા મરચાંને ઉપર ગોઠવી દેવાના છે. આપણા મરચાં છે એને તવી ઉપર આપણે ફેરવીને ચડવવાના છે, પણ જરાય વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે. અને ગેસની ફ્લેમ છે આમાં મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે, નહીંતર મસાલો છે એ બળી જશે. જો બધા મરચાં આપણે ગોઠવી દીધા છે. જો હું ગેસની ફ્લેમ તમને બતાડું, સ્લો ટુ મીડિયમ જ રાખવાની. ત્યાર પછી આપણે આની ઉપર ઢાંકી દેવાનું છે. ઢાંકીને એની વરાળમાં અંદર સરસ સતળાશે અને જે ચડશે, કારણ કે ઓલરેડી બધું અંદર ચડી જ ગયેલું છે, ખાલી આપણા મરચાં છે એને જ આપણે સોફ્ટ કરવાના છે. તો જો નીચેની સાઈડ રોસ્ટ થાય એટલે 2 મિનિટની અંદર જ એને ફેરવવાના છે. 2 મિનિટમાં બધી સાઈડ આને પલટાવતા બધી સાઈડ આ રીતે એમાં રોસ્ટેડ ઇફેક્ટ આવી જાય એવા આને કરી લેવાના છે. ફરીથી આપણે 2 મિનિટ પછી ઢાંકી અને પાછા એને ચડવા દઈએ છીએ. વચ્ચે જો તમને જરૂર લાગે તો જો મેં અત્યારે અડધી ચમચી જેટલું તેલ લીધું છે, જરૂર લાગે તો અડધી ચમચી તેલ લઈ લેવાનું. ફરીથી ઢાંકીને આ બીજી સાઈડ પલટાવેલી છે એ સાઈડ પણ આપણે આને ચડવા દેશું. તો જો બધી સાઈડ પલટાવીને આપણા મરચાં બધી સાઈડ સરસ ચડી ગયા છે. તો હવે જે આપણો બચેલો મસાલો છે એ આ મરચાંની ઉપર મૂકી દેવાનો છે બધો. 2 ચમચી જેટલો મસાલો છે એ અત્યારે આ ગાંઠિયા અત્યારે લીધા છે એટલે ચડવવાની જરૂર નથી મસાલાને. હવે ઉપર થોડું પાણી છાંટીશું કે જેથી આ મસાલો છે એ મરચાં સાથે કોટ થઈ જાય. તો આ રીતે હાથમાં થોડુંક પાણી લઈ અને આ રીતે પાણી છાંટવાનું છે અને પછી તરત જ ઢાંકી દેવાનું છે. 1-2 મિનિટ એને એમને સીજવા દેવાનું છે. ત્યાર પછી થોડુંક ડ્રાય થઈ જાય એટલે ફરીથી તમને અત્યારે જો જરૂર લાગે ને કે લોટ કેટલો કોરો છે એ પ્રમાણે પાણી લેવાનું. વધારે પ્રમાણમાં બનાવતા હોય તો એ પ્રમાણે લેવાનું. ફરીથી આપણે થોડોક પાણીનો છંટકાવ કરી અને ઢાંકી અને 2 મિનિટ સીજવા દીધા છે. ને હવે આપણા મરચાં છે એ તૈયાર જ થઈ ગયા છે. તમે ખાલી કઢી ખીચડી કે કરો ને એની સાથે પણ એકવાર આ મરચાં બનાવજો, બહુ મસ્ત એવો આનો ટેસ્ટ આવશે. જો આપણા મરચાં મસ્ત શેકાઈ ગયા છે. હવે આપણે આને વધારે ચડવા નથી દેવાના અને ગેસ આપણે હવે બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા મરચાં તૈયાર થઈ ગયા છે. જો તમને આ રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને જો ફેસબુકમાં જોતા હોય અને પેજને જો ફોલો ના કર્યું હોય તો એ પણ કરી દેજો. અને હા, શેર કરવાનું ભૂલતા નહીં. કોને આ મરચાં ફેવરેટ છે એમને ચોક્કસથી આ રેસીપી શેર જરૂરથી કરી દેજો. અને મને તમારા રિવ્યૂ સજેશન્સ કોઈ હોય તો કોમેન્ટમાં કહેવાનું ના ભૂલતા.